નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી। દાહોદ જિલ્લામાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં રાજકારણમાં ગરમાવું, વિપક્ષ પણ અનેક સવાલો લઈને સામે। મનરેગા કૌભાંડમાં ગરીબોના હકનું શોષણ કરતા મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ। બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી લીધી છે અને 5 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે, ત્યારે કિરણ ખાબડ ભૂગર્ભમાં। મંત્રી પુત્રો ગરીબોના નાણાં ખાઈ ગયા અને રોડના કાકરા પણ ખાઈ ગયા હોવાની લોકમુખે ચર્ચા। દાહોદ જિલ્લામાં 71 કરોડના કૌભાંડનો મામલો ગરમાયો છે, ત્યારે સિંગવડ તાલુકામાં આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દ્વારા ટીડીઓને આવેદનપત્ર આપી સિંગવડ તાલુકામાં પણ કરોડોનું કૌભાંડ હોવાનો દાવો કર્યો છે। આપણી સાથે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા જોડાઈ રહ્યા છે, તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે નરેશભાઈ બારિયા। 17/5/2025 ના રોજ અમે સિંગવડ તાલુકાની તાલુકા કચેરીએ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સિંગવડ તાલુકામાં જે મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં તપાસની માંગ કરી છે, અને એમાં અમારા જે માંગણી છે એ ગામો છે, એક તો ભૂતખેડી, મછેલાઈ, કટારાની પાલ્લી, મલેકપુર, વાઘનળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર, બારેલા, આટલા ગામોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। જેમ દેવગઢ બારિયામાં FRI થઈ અને આજે મંત્રીના પુત્રની પણ ધરપકડ થઈ ગઈ છે, એમ અમારા સિંગવડ તાલુકામાં પણ આ જો કાયદેસરની FRI થાય તો મોટા માથાના નામ ખુલે તેમ છે। તો અમારી આ સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમની એ માંગ છે કે ખરેખર આ તપાસ થવી જોઈએ અને ટૂંક ટાઈમમાં તપાસ થાય, ના થાય તો અમે આ કચેરીએ ધરણા પણ કરવાના છે। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી CJ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે। ચેતનાબેન ગણાવા અને હરમેશ સત્યની સાથે।